प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। श्री महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। बंदो सतगुरु चरण को, करहूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथ दर्शक, मारा ज्ञानना आदर्श, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराजना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साहजी तमारा हृदय में बिराजमान श्री રાજશ્યામાજીના श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साहजी प्रणाम। जुओ अमेरिका थी शीतलबेन दररोज चर्चा श्रवण करे छे। कोण छे खबर छे? सिमरड़ा राकेशभाई छे ने एमना बहेन हेतलबेन छे, पछी पीनलबेन छे अने पछी आ नाना शीतलबेन अमेरिका में छे। दररोज चर्चा श्रवण करे छे। कृपा राजी महाराजनी अत्यंत कृपा। गामना सुंदर पेला तो घरना सुंदर साथ लाभ ले छे, गामना ले छे, परगामना ले छे, देशना प्रदेशना सुंदर साथ। કેટલું સુખ છે સુંદર સાથજી, કેટલી સુવિધા સંસારમાં રાજ્ય મારા માટે આપણે કઈ બધા કે મારા માટે કરી છે। ઘરમાં બેઠા બેઠા નથી ક્યાંય જવું પડતું કે નથી કોઈને બોલાવવા પડતા, એમ જ રાજ્ય પ્રગટ થઈ જાય છે। આનાથી વિશેષ સુખ કોને હોય સુંદર સાજી? કહ્યા ન જાય સુખ જાગણીના સત ઠોરના સને। જાગ્યા પછી આ રાજ્યનો સ્નેહ એટલો વરસે છે, પ્રેમ એટલો વરસે છે કે મુખમાં એ શબ્દ નથી સમાતા, એટલું અપરંપાર સુખ છે।
કાલે આપણે પ્રકાશવાણી પ્રકાશ હિન્દુસ્તાનીની પૂર્ણાહુતિ કરી. એ ગ્રંથ પૂરો થઈ ગયો નહીં, કરી લીધો, કરી અને લઈ લીધો. અંદર હૃદય રૂપી કપાટની અંદર લોક કરી દીધા. એ વચનો ઇન્દ્રાવતી પ્રકાશવાણીમાં કહે છે કે સુંદર બાઈ અંતર ગત કહાવે ને પ્રકાશ વચન અતિ ભારી. સાથ મળીને તમે સાંભળો, તમે જોજો વચન વિચારી. એક એક વચન ઉપર તમે વિશ્વાસ કરજો ને વિચાર કરજો કે સદગુરુ પ્રત્યે અમારી ઇન્દ્રાવતીએ જે ભાવ પ્રગટ કર્યો છે એ જ એની અંદર આ કૃપા ભરેલી છે. પ્રકાશવાણીની અંદર હૃદયમાં પ્રકાશ થાય કે ના, આત્માને પરમ તત્વની ઓળખાણ થાય, સદગુરુની ઓળખાણ થાય, એ પ્રકાશવાણીની અંદર છે. અને આપણે જ્યારે સંસાર તરફથી, પરિવાર તરફથી બેચેન હોય ને, કારણ કે જ્યાં સુધી માયામાં રહેશું, અંદર જે માયા છે એની અંદર રચ્યા પચ્યા રહેશું, એનું જ માનશું, મનનું જ માનશું, ત્યાં સુધી દુઃખી થશું. પણ સુખ દુઃખ થશે, પણ જ્યારે મન આપણું માનવા લાગશે ને ત્યારે આપણે સુખી થશું. એટલે ઇન્દ્રાવતી એ પણ પ્રકાશવાણીની અંદર કીધું છે કે જી હા લગે તમે રહો માયામાં, છીન ખીન છોડો રાસજી, જીન ખીન છોડો રાસજી, 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. 25 પક્ષની અંદર રમણ કરતા થઈ જશું ને, માયા કાંઈ નહીં બગાડી લે આપણું, કાંઈ નહીં. આ વાત ચોખ્ખી છે. જ્યારે એમાં રમણ કરતા થઈ જશું, રંગમહલની 10 ભોમમાં સીડી ચડશું ને ઉતરશું, એક એક ભોમની વિશેષતા ના દર્શન કરતા જશું. માયાની શું તાકાત છે? જ્યારે અંદર બ્રહ્મ બેસી જાય શું ઓકાદ છે? તાકાતવાર પણ એટલી છે. પણ જ્યારે તારતમનો પ્રભાવ અંદર વિશેષ દેખાશે ને ત્યારે એનું કાંઈ નહીં ચાલે. એટલે અંદરની ઇન્દ્રિયોનું કાંઈ નહીં ચાલે. જે ઉત્પાત મચાવી રહી છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષા, અહંકાર, માન, પ્રતિષ્ઠા, આ જ માયાના સ્ટેપ છે વાલા. અને જ્યારે તારતમનો વિશેષ પ્રભાવ પડશે એની ઉપર, એટલે માયા કાંઈ બગાડી નહીં લે. હલકી ફૂલ જેવી કે જ્યાં લગે તમે રહો રે માયામાં, જીન ખીન છોડો રાસજી, 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. માયા તમને દુઃખી નહીં કરે. 25 પક્ષની અંદર રમણ કરતા થઈ જશું. જે હકીકતમાં લીલા થતી હતી, રાજજીની હકીકતની લીલા, અષ્ટપ્રહરને 64 ઘડી બ્રહ્મપ્રિયાઓ કરી રહી હતી, એ લીલાને યાદ કરશું ને એટલે એક એક લીલા સંસારમાં બેઠા બેઠા પ્રેક્ટિકલ થઈ જશે. પ્રેક્ટિકલ. અને જ્યારે પ્રેક્ટિકલ થશે ને ત્યારે જ આનંદ આવશે. સુંદર સાચી કે હું જાતે રાજજીને સવારમાં ઉઠાપન કરી રહી છું. જ્યારે સવારમાં આપણે શરીરથી સ્વચ્છ થઈ નાહી ધોઈ અને રાજજીના કમરામાં આવીએ ત્યારે પહેલા આપણે ઝાડુ ને પોછા લગાવીએ. કમરામાં રાશ્યામાજી રાશ્યામી, એ ઘરમાંથી કચરો નથી નીકળતો. એવું નહીં સમજવાનું કે કમરામાંથી, રાજજીના કમરામાં કચરો હોય જ નહીં, આ કમરામાં કચરો હોય. એટલે હાથમાં ઝાડુ લઈને ત્યારે એ વિચારવાનું, રાશ્યામાજી મારા હૃદય રૂપી કપાટમાંથી, આ શરીરમાંથી કચરો, મન અને બુદ્ધિમાંથી કચરો કાઢી રહ્યા છે. કચરો કાઢે છે રાજજી. હું અંદરથી સાફ થાઉં છું. હું પોછા મારું ત્યારે ખૂણે ખાચરેથી જ્યાં ઈર્ષા, પ્રતિષ્ઠા, માન, અહંકાર ભરાઈ ગયું હોય ને એને પોછા લગાવું છું, સ્વચ્છ કરું છું. અને પછી આસન પાથરી અને જ્યારે આપણે રાજજીની સામે
દર્શન કરી, પ્રણામ કરી, દંડવત પ્રણામ કરી અને જ્યારે રાજ્યની સામે સમક્ષ બેસીએ ને અને રાજ્યને આહવાન કરીએ, આવો જી વાલા મારે ઘેર, આવો જી વાલા રે આવો જી. એ આહવાનમાં રાજ્ય મહારાજ ક્યાં આવે? મારે ઘેર એટલે મારા હૃદયરૂપી કપાટ ખોલી અને એમાં બેસી જાય, એ સિંહાસનમાં બેસી જાય. પછી એક એક દ્રશ્ય સામે આવે. જ્યાં રંગ પરવાલી મંદિરમાં રાજ્ય મહારાજ શ્યામા મહારાણી પોઢેલા છે. લાલ રંગનો રંગ પરવાલી મંદિર, ચારો દિશામાં દર્પણના દરવાજા. અને જ્યારે હું ત્યાં જાઉં છું ને દોડીને આહોજી વાલા કરતી કરતી, ત્યાં રાજ્ય મહારાજ ત્યાં પોઢેલા હોય અને ઉઠાપન કરું છું. રેન કિયુની દિશામાં પિયુ પાસે આયા, પિયુ પાસે આયા, પ્રીતમ પાસે આયા, નૈનાયા ઋણ સોહે રાતે રંગ ભીને, પિયુ પ્યારી મંદ મંદ મુસ્કાયા. રાજ્ય મંદ મંદ મુસ્કાન કરે છે. નૈન અરુણ સોહે, રાજ્યના નેત્ર કેવા છે કે જ્યારે સૂર્યનો ઉદય થતો હોય ને ત્યારે લાલ લાલ નેત્ર હોય એવા રાજ્યના નેત્ર છે. અને પિયુ પ્યારી, એકાબીજા બેઉ સ્વરૂપ સામે જોઈને મંદ મંદ બ્રહ્મપ્રિય સામે જોઈને મુસ્કાય છે. અથલસ ગેદુવા શેત નિહાલી, રાજ્યની પથારી કેવી, જાડો લગે તો પિયા સાલ ઓઢાયા, આપણો હસ્ત કમલ ત્યાં સુધી પહોંચી જાય. રંગ પરવાલી મંદિરના તખત જે રાજ્ય મહારાજની સેજ્યા છે ત્યાં સુધી પહોંચી જાય. એ પ્રેક્ટિકલ થઈ જાય સુંદર સાથજી. એટલે કીધું કે જ્યાં લગે તમે રહો રે માયામાં, જીન ખીન છોડો રાસજી, 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસ છે. આટલું કરતા થઈ જાય પછી શું માયા આપણું બગાડી લે? એ સુંદર સાચી. એ મનને થોડુંક એમ સમજાવવાનું કે હું કહું ને એમ તારે કરવાનું. મન તું કે એમ તો અત્યાર સુધી મેં કરી દીધું, પણ હવે કે અડધો કલાક પોણો કલાક હું કહું ને એમ તું કર. એટલે એક એક ભૌમના દર્શન થશે, એક એક પક્ષના દર્શન થશે. અને એ સાહેબી, એ સાહુકારી, એ સાહેબી ની અંદર આપણે પ્રવેશ કરીએ પછી આપણને શું લાગશે? એક હાથમાં હીરો હોય ને એક હાથમાં કાચનો ટુકડો હોય, તમે કેને પસંદ કરશો? જો ઝવેરી હશો તો હીરાને પસંદ કરશો, અને જો અહીંના જ હશો તો તમને કાચનો ટુકડો હીરાથી વધુ ચમકતો હશે. પણ એ મારી ઉપર ડિપેન્ડ છે. મને ઓળખતા આવડવું જોઈએ કે આ હાથમાં હીરો છે ને આ હાથમાં કાચનો ટુકડો છે. એવું છે સુંદર સાજી. એટલે આવો કાલે પ્રકાશવાણી લગભગ 4 જૂનથી, લગભગ નહીં તો શ્યોર છે 4 જૂનથી ચાલુ કરી હતી અને કાલે પૂરી થઈ. કાલે કઈ તારીખ હતી સુંદર સાજી? 6 હતી ને? એટલે કેટલા મહિના થયાની ગણતરી તમે કરી લેજો. મારું ગણિત બહુ કાચું, મને કાંઈ આવડે નહીં, બહુ કાચું ગણિત, સાચું કહું. એટલે એનું તમે કરી લેજો અને આજે એ નોટ કરી લેજો કે આજે સુંદર સાજી પરમ સૌભાગ્યની વાત તો એ છે કે આજે રાજ્ય, કારણ કે કાલે મેં તમને કીધું હતું કે 2 ગ્રંથમાંથી આદેશ છે કે એક કિરંતન છે અને એક ખિલવત છે. દુવિધા હતી તો આટલા મોટા રાજ્ય બેઠા હોય ને દુવિધામાં રહેવા દે બ્રહ્મપ્રિયાને? તો દુવિધા નહીં, રાજ્ય પાસે ચિઠ્ઠી મૂકી અને કીધું કે હવે તમારે ચર્ચા કરવાની છે. ચર્ચા કઈ હું કરતી નથી, બધું જ તમારે કરવાનું છે.
હું સાંભળવાની છું પાછળથી, હું તો માધ્યમ છું, ચર્ચા તમારે કરવાની. તમને શેમાંથી ઈચ્છા છે? ખિલવતમાંથી છે કે કિરંતનમાંથી છે? તો રાજ્ય ખિલવતને ગ્રંથને કીધું છે સુંદર સાજી ખિલવત ગ્રંથ. અને આજે રાજ્ય જ ખિલવત, કારણ કે ખિલવત એટલે રાજ્યનું ઉદર. ખિલવતમાંથી રાજ્ય ચર્ચા કરશે, આપણે બધા જ શ્રવણ કરશું. અને તારીખ નોટ કરી લેજો. આજે 7 તારીખ છે, 7/2/2026. કાલે 6 ફરવરી હતી અને આજે 7 તારીખ છે. એટલે આજથી શરૂઆત કરીએ છીએ અને રાજ્ય ક્યારે પૂરું કરે એ ખબર નથી. પ્રકાશવાણી, જો મારા રસીલાબેન વસોયા કહે છે કે 8 મહિને પૂરી થઈ, પણ વચ્ચે વચ્ચે રજા પણ રહી હતી, કારણ કે વિતકમાં તો 1 મહિનો રજા રહી હતી. અને પછી આ હંસાબેન તમારા જેવા છે, ગૃહસ્થી, ક્યાંયનું ક્યાંય જવાનું થાય તો 2-5 દિવસ થયા હોય તો થોડી રજા રહીએ, વધારે થયા હોય તો બિચારા ત્યાં જઈને કોશિશ કરતા હોય, પણ નેટવર્ક ક્યારેક ન આવે તો રજા રહીએ. એટલે 8 મહિના થયા પ્રકાશવાણીને, અને આજથી તારીખ નોટ કરી લઈ ખિલવત ગ્રંથની. 7 તારીખ 7 ફેબ્રુઆરી 2026. હવે રાજ્યની મોજ છે, ક્યારે પૂરી કરે? હજી શરૂઆત તો કરીએ. પૂરી કરવાની વાત ક્યાંથી? આજથી એનો શુભારંભ આપણે ખિલવત ગ્રંથનો કરીએ છીએ. ને આપણે બધા ક્યાંના આપણે બધાય ખિલવત ખાના, કે ખિલવત ખાના સકા બેઠે બીચ તખત શ્યામા શ્યામ, મસ્તી દીજે अपनी आई गलित हो या હિઠામ. ખિલવત ખાના અરસખા, કે જેને સંસદ ભવન પણ કહેવામાં આવે છે આપણી ભાષામાં. સંસદ ભવનમાં, અહીં પાર્લામેન્ટમાં કોણ બેસે? એમાં ખાસલ ખાસ હોય એ જ બેસે. એમ 12,000 બ્રહ્મપ્રિયાઓ ખાસલ ખાસ છે એ જ. અને એ ખિલવત ગ્રંથની રાજ્ય મહારાજ હો, હું નહીં, બિલકુલ નહીં. જે કરશે તે રાજ્ય કરશે. આપણાથી કાંઈ થતું નથી. આપણે તો ખાલી સવારમાં બેસી જઈએ, બસ. જે કરવું હોય ને એ રાજ્ય કરે. આપણે શું? આપણે તો શ્રવણ કરવાનું ને મોજ કરવાની. જે પણ કેવું હશે રાજ્ય કરશે. તો ચાલો આવો આપણે બધા જ એક જોરદાર જયકારો લગાવી અને આપણી જ જે મૂળ બેઠક છે તેમાં જાગૃત થઈ. કેટલી વાર? હવે 20 મિનિટ છે. એટલી વાર એ બેઠકની અંદરથી આપણા પરાતમના તનમાં બેસી અને રાજ્ય સમક્ષ હાજર થઈ જઈએ. રાજ્ય કેવો અમીરસ પીવડાવે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, મૂલ મિલાવા કી જય. પ્રણામ સુંદર સાજી. આવો 17 તારીખમાં, જો અમારા સ્નેહ દીદી કહે છે 17 તારીખે ચર્ચા શરૂ કરી હતી ગુરુજીના આદેશથી. 17 જાન્યુઆરી 2025. 17માં 7 છુપેલા છે ને, પાછળ 7 છે. એ તો એક કવિ છે, કવિ. અમારા સ્નેહ દીદી તો એક કવિ છે. એટલું સરસ લખે, શબ્દાતીત, ગજબનું લખે ભાઈ, ગજબનું. એટલી કૃપા રાજ્યની છે એની પાસે. તો આવો હવે ખિલવતમાં પ્રવેશ કરીએ. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. જગત ગુરુ શ્રી આચાર્ય, નામું નહીં લઉં, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. શ્રી ખિલવત ગ્રંથ પ્રારંભ. किताब खिलवत गैब की सूरत अरज की जो हकसो કરી હે. ખિલવત ગ્રંથનું અવતરણ સુંદર સાજી વિક્રમ સંવત 1740 થી 48 દરમિયાન શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં થયું. અને પરમધામમાં આ ગ્રંથની અંદર શું છે વાત એ આગળ આગાજ કરે છે.
કે પરમધામ મૂલ મિલાવામાં વાત કેની છે? રાજજી, શ્યામાજી અને બ્રહ્મ સૃષ્ટિ વચ્ચે જે પ્રેમ સંવાદ થયો, જે ઈશ્ક રબદ થયો, એ વાત છે. જે મહાકારણ રાજજીના હૃદયમાં બન્યું એ વાત છે. તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે અને આજે આપણે શ્રવણ કરશું. આ ગ્રંથમાં કુલ 16 પ્રકરણ અને 1074 ચોપાઈ છે અને ભાષા હિન્દી છે અને આપણે હવે એનું પાન કરવાનું છે. તો આવો બેસી જાઓ. ક્યાં? મૂલ મિલાવા ખિલવત ખાના, परयातम का असल ठिकाना, ए श्री जी का कहना है जब तक रहना है. મૂલ મિલાવા ખિલવત ખાનામાં બેસી જાઓ. જ્યાં રાજ્ય આપણને બેસાડીએ છે ત્યાં જ બેસી જાય. પ્રથમ ચોપાઈનું આપણે સરસ રીતે ગાયન કરશું. ऐसा खेल दिखाया मांग लिया है हम, अब कैसे अर्ज करूं जो कहोगे मांग्या तुम, जो कहोगे मांग्या तुम. રાજ્ય મહારાજ મહામતીએ ઇન્દ્રાવતીના ભાવથી રાજજીને પ્રાર્થના કરી કે ધામધણી, આ સ્વપ્નવત જગતમાં મોકલીને તમે અમને એવો વિચિત્ર ખેલ બતાવ્યો છે કે જેમાંથી કોઈ એનો કિનારો દેખાતો નથી. એવો વિચિત્ર ખેલ બતાવ્યો છે અને જે ખરેખર અમે જ માગ્યો હતો, મેં જ માગ્યો હતો કે મને બતાવો. અબ કૈસે અરજ કરું, હવે અમે તમને કેવી રીતે કહી શકી કે તમે આમાંથી બહાર કાઢો? અને કહીએ તો પણ તમે સીધા એમ જ કહેશો કે તમે માગ્યો ને ત્યારે મેં આપ્યો હતો, વગર માગે કાંઈ મેં તમને આપ્યું નથી. તમે માગ્યો હતો, જોર કરીને માગ્યો હતો. યાદ કરો, સોય સાહિત જો હંસને માગ્યા ખેલ, સો ખેલ ખુશાલી લે કે ઉઠો કીજીએ ખેલ. યાદ કરો, ઇન્દ્રાવતી પ્રાર્થના કરે છે ધણીને કે ધણી, આ જગતની અંદર તમે પરમધામમાં, આપણે તો કેવા મોજ કરતા હતા, પણ આવું ક્યાંથી મનમાં આવી ગયું હશે? સુંદર સાચી, એ પણ આપણો વાક નથી. બ્રહ્મ પ્રિયાઓ એની મૂળ બુદ્ધિમાં હતી. રાજ્યની અંદર જાગ્રત બુદ્ધિ હતી, અક્ષર બ્રહ્મની અંદર નિજ બુદ્ધિ હતી. ત્રણોની બુદ્ધિએ પોતાની બુદ્ધિ પ્રમાણે અલગ અલગ ચાહના કરી, પણ એની પહેલા શું થયું હતું? ઈશ્ક રબદ થયો હતો. એટલે આ ખેલની માગણી થઈ અને આગળ કહે છે, કछु આસન રાખી આસરો, इन ए झूठी जिमी देखाए, ऐसी जुदागी कर दई कछु કહ્યો સુન્યો ન જાય. આ સ્વપ્નવત જગતમાં આવ્યા પછી કેની આશા હોય? કछु આસન રાખી આશરો, એ જૂઠી જીમી દેખાય કે અમારી આશાઓનું બીજું કોઈ આશ્રય સ્થાન પણ રાખ્યું નહોતું. આપના ચરણોમાં અમને બેસાડીને આ પ્રકારે તમે સુરતા દ્વારા સંસારમાં મોકલીને, કેવી રીતે મોકલ્યા? સુરતાથી આપણે સંસારમાં આવ્યા. સુંદર સાચી, તે તો ત્યાં જ, એટલે તો કહું છું કે ત્યાં બેઠા છીએ રાજજીના ચરણમાં. એના જામાના દામન તલે ખેલ જોવા કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? માત્ર ચિંતન. અને એ ચિંતન ન આવી શકે એ તન રાજ્યે ધારણ કર્યા છે. હુકમના 12,000 સ્વરૂપ રાજ્ય મહારાજે ધારણ કર્યા છે. એ જો સ્વરૂપ નિસબત કા કાહુ ન દેવે દિખાઈ, બદલે આપ દિખાવત પ્યારી, નિસબત રાખે
छिपाई जो स्वरूप निस्बत का, જે નિસ્બતના 12,000 બ્રહ્મપ્રિયાઓ હતી એ તો રાજ્યએ પોતાના જામાના દામન તલે છુપાવી દીધી કે આને તો હું ક્યાંય મોકલવાનો નથી, આ તો મને કેટલી વાલી છે, આ તો મારા કાળજાના કટકા જેવી છે, લાડલિયા લાહુત કી, આ તો મારી લાડલી બ્રહ્મપ્રિયાઓ છે, એને હું ક્યાંય મોકલવાનો નથી, પર બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રાખે छिपाई, બદલે આપ દિખાવત, રાજજી મહારાજ પોતે 12,000 અને શ્યામા મહારાણી ના હુકમના તન ધારણ કરીને આ સંસારમાં ખેલ જોવા આવી. અને હવે આ એ જ ચિંતનથી ક્યાં પહોંચવાનું છે? તારતમના માધ્યમથી મૂલ મિલાવામાં. એ ચિંતનથી સંસારમાં આવ્યા અને એ જ ચિંતનથી ફરી પાછું ક્યાં જવાનું છે? મૂલ મિલાવામાં પહોંચવાનું છે. કે કછું આસન રાખી આશરો, કઈ અપેક્ષા આપણે રાખી શકીએ? તમારા ચરણમાં રહી અને અમે શું કરી શકીએ? એ જૂઠી જીમી દેખાય. ક્યાં મોકલી દીધા? અસત જડ અને દુઃખરૂપી સંસારમાં રાજ્ય આપણને મોકલી દીધા. રાજ્ય મોકલા છે કે આપણે આવ્યા છીએ સુંદર સાજી, આપણે સ્વેચ્છાએ આવ્યા છીએ, પણ આની અંદર પણ એક મહાન રાજ છુપેલું છે. બ્રહ્મપ્રિયાઓએ ખેલ માગ્યો નથી, રાજ્યએ મગાવ્યો છે. સામે ચાલીને બ્રહ્મપ્રિયાઓએ નથી માગ્યો, એ તારતમ આપણા ફેવરમાં છે. રાજ્યએ કીધું, બ્રહ્મપ્રિયાઓએ નથી માગ્યો, એને તો અંદરથી ખાલી પ્રોત્સાહન આપતા, અંદરથી ખાલી ઈચ્છાઓ ઉત્પન્ન કરાવતા હતા. પણ ખેલ રાજ્યએ માગ્યો છે કે હકે અમારે દિલ પે, હકે હમારે દિલ पे ऐसा किया हुकुम तो यो दिल में उपजा, तो ये दिल में उपजा, मांगे खेल खसामा हके हमारे दिल पे. રાજ્ય મંગાવ્યો છે ખેલ, અંદર અંત પ્રેરણા કરી કે કાંઈક માગે. દરરોજ રામત કરવા લઈ જતા હતા 25 પક્ષમાં, પણ માગી લે ત્યારે રાજ્ય ખેલની રચના કરે ને. માગતી નહોતી, અંદરથી ભાવ બતાવતી હતી કે અમે પ્રેમ કરી છે. રાજ્ય ઉપર હસતી હતી. રાજ્ય પડી ગયા તો બધી 12,000 બ્રહ્મપ્રિયાઓ હસતી હતી. શ્યામાજી હસતા હતા કે આવું તો રાજ્ય કે છે બનતું હશે, હું પ્રેમ કરું ત્યારે મને પ્રેમ કરે, અને આજે મારા ઉપર હસે છે. આ હસી તમને મોંઘી પડશે. હું એવો ખેલ બતાવીશ તમને કે તમે જોજો, રડી રડીને કહેશો કે રાજ્ય હવે તમે લઈ જાઓ. અત્યારે હસી રહ્યા છો તો તમે રડી રડીને કહેશો કે ના રાજ્ય, કે રામ કે મારા રાજજીને જઈ કોઈ, કે જો એ ટલડું પરમધામથી સુખ પાલ મોકલે, કે વાલા અહીંયા રહેવાય નહીં, દુખડા સહેવાય નહીં, પરમધામથી સુખ પાલ મોકલે. હવે કહીએ છીએ કે નથી કહીએ? હવે અહીંથી જવાની ઉતાવળ છે, ત્યાંથી આવવાની ઉતાવળ હતી ને? ત્યાંથી પરમધામથી આવવાની ઉતાવળ હતી કે તમે જલ્દી કરો, તમે જે કહેતા હતા એ તમે કરો. અક્ષર બ્રહ્મ જે કામ કરે છે, એ જે બ્રહ્માંડ બનાવે છે, એ બ્રહ્માંડમાં અમારે દુઃખ જોવા જવું છે. અને પછી એનો વિસ્તાર થયો કે પહેલે લઈ હક્કે દિલ મેં તાપી છે આઈ નૂર, તાપી છે આદિ રૂહન મેં એ કર હુઆ જહૂર. એક પછી એક ઈચ્છાઓ ઉત્પન્ન થતી ગઈ. પેલા તો રાજજી મહારાજે જ દિલમાં લીધું કે ના, હવે તો આટલા દિવસ થઈ ગયા, અને દરરોજ આ જ વાત કે अपने ईसक को रूह फेर फेर देती याद, वारे वारे राज्य ने याद करावे કે અમે તમને પ્રેમ કરી, અમે તમને પ્રેમ કરી.
રાજજી કે ના, હવે તો હું કરીને જ બતાવીશ. હવે કાંઈક એવું કારણ બને તો એ માગી લે. અને કારણ બન્યું, ત્રીજી ભવની પડસાલમાં નિરત ચાલતું હતું અને અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવ્યા. અને દર્શન કરવા આવ્યા, આજે ઘણા સમયથી આવતા હતા, પણ ત્યારે જ કેમ આપણને અક્ષર બ્રહ્મના દર્શન થયા? એ રાજ્ય પહેલે લઈ હક્કે દિલ में पीछे आई माहे नूर. नूर ક્યાં છે? ચાંદની ચોકમાં. નૂર એટલે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ એ ચાંદની ચોકમાં અક્ષર બ્રહ્મ ઉભા છે. પહેલે લઈ હક્કે દિલ में, રાજ્ય દિલમાં લીધું કે આજે આનો ફેસલો કરી જ નાખવું. દરરોજ હસે છે મારી ઉપર અને દરરોજ એનો પ્રેમ મને યાદ અપાવે છે, તો આજે આનો ફેસલો થઈ જ જાય. પેલા રાજ્ય દિલમાં લીધું, પછી એ અંત પ્રેરણા અક્ષર બ્રહ્મ નીચે ચાંદની ચોકમાં ઉભા હતા, ત્યાં ગઈ. તાપી છે આદિ રૂહન મેં, પછી શ્યામા મહારાણી અને બ્રહ્મપ્રિયાઓમાં થઈ. પેલા અક્ષર બ્રહ્મમાં ગઈ તો ત્યાંથી સત ખેંચી અને આનંદમાં દીધું. આનંદ સ્વરૂપા શ્યામા બ્રહ્મપ્રિયાઓ અને આનંદ ખેંચી અને સતમાં બીજારોપણ કર્યું. એટલે બેઉને ઈચ્છા થઈ. પ્રથમ કેને થઈ? અક્ષર મન એ ઉપજિયાસ, देखूं धनी जी को प्रेम विलास. तब सखियो मन उपजिए खेल देखे अक्षर का जे. अक्षर मन उपजिए आस, પણ ક્યારે? કે અક્ષરાતીત કે મહલ में प्रेम इशक बरतत, सो शुद्ध अक्षर को नहीं जो किन विद खेल करत. કે એ મહલની અંદર ત્રીજી ભવની પડસાલમાં પ્રેમ ઈશક બરકત, પ્રેમની વરસાદ વરસી રહી છે, પણ અક્ષર બ્રહ્મને સુદ્ધા માત્ર ખબર નથી. અને આજે ખબર પડી જ્યારે રાજ્ય પહેલે લઈ હક્કે દિલ में पीछे आई माए नूर, ત્યારે એને ખબર પડી અને બેઉ આકર્ષિત થયા. સત ખેંચાઈને આનંદમાં આવ્યો અને આનંદ ખેંચાઈને સતમાં ગયો. એટલે બેઉને જાણવાની ઈચ્છા થઈ કે અક્ષરાતીત કે મહેલ में प्रेम ઈશક બરસત, સો શુદ્ધ અક્ષર કો નહીં કિલ વિદ કેલ કરત. ત્યારે અક્ષર મન ઉપજીએ આસ, દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. કે ના, અહીંયા અત્યાર સુધી દરરોજ નિરતના સમય જ આવતા હતા અને નવરંગબાઈ નિરત કરતી હોય એ 10 9 ગોમની અંદર નવરંગબાઈની છાપ પડતી હોય. મહોલો, મંદિરો, સ્તંભોમાં એક એક જગ્યાએ નવરંગબાઈના દીદાર થતા હોય, એવું નિરત જામેલું હોય, એવો ઘૂંઘરૂનો અવાજ આવતો હોય. અક્ષર બ્રહ્મને ત્યારે જ સંભળાણો, આજના દિવસે જ. તે આ રાજ્યને હું એકલા પરમાત્માના દર્શન કરું છું, તો તેમની સાથે કોણ છે? અવાજ પાયલનો આવે છે, ઘૂંઘરૂનો. તેમની સાથે કોણ છે ને તે કઈ પ્રકારની લીલા કરે છે એ મારે જાણવું છે. એ અક્ષર બ્રહ્મને ઈચ્છા થઈ. અને પછી તબ સખીઓ મન ઉપજીએ ખેલ દેખે અક્ષર કાજે. હવે આવી રીતે ઈચ્છા અક્ષર બ્રહ્મને થઈ. હાથ જોડીને ઊભા છે ચાંદની ચોકમાં અને ત્રીજી ભવની પડસાલમાં જરૂ ખેકો પીઠ દેવે બેઠે દ્વાર સન્મુખ લેવે. રાજજી બેઠા છે ત્યાં અને રાજજી આમ પીછે મોડીને જોયું. અક્ષર બ્રહ્મના પ્રણામનો જવાબ આપ્યો રાજજી મહારાજે. અક્ષર બ્રહ્મનો પ્રણામનો જવાબ આપ્યો અને જવાબ આપ્યો. અક્ષર બ્રહ્મે આ બાજુ જોયું એટલે બ્રહ્મપ્રિયાઓની નજર રાજજી સામે હતી અને હટી અને નીચે ગઈ ચાંદની ચોકમાં. જ્યારે ચાંદની ચોકમાં નજર ગઈ ત્યારે રાજજી જેવા જ અદ્ભુત બે નિમૂન એક જ સ્વરૂપ હોય એવા રાજજીનું જ સ્વરૂપ માનો તમે. એ સ્વરૂપમાં અક્ષર બ્રહ્મ ઊભા છે અને બ્રહ્મપ્રિયા ચોંકી ગઈ કે તમે કહેતા હતા કે હું આશિક છું. આવા આશિક હોય કે જે પોતાની અંગનાઓથી છુપાવે? એવા આશિક હોય? ન હોય. તમે આશિક હોય તો તમે અમને કીધું ન હોય કે આ દિવ્ય પુરુષ કોણ છે? તમે બતાવો અમને.
એ દિવ્ય પુરુષ કોણ છે, એનું નામ શું છે, એનું ધામ કયું છે અને એનું કામ શું છે, એ અમને બતાવો. નામ, ધામ અને કામ બતાવો. ત્યારે રાજજી કહે છે કે ના, એનું નામ છે અક્ષર બ્રહ્મ, બીજું નામ છે સત સ્વરૂપ અને ત્રીજું નામ પણ અક્ષર બ્રહ્મનું છે. કયું? એક અક્ષર બ્રહ્મ, એક સત સ્વરૂપ અને એક નૂર સ્વરૂપ. 3 નામ છે અક્ષર બ્રહ્મના. નૂર જમાલ અને તો કહે છે કે એનું ધામ કયું? તો ત્રીજી ભૌમની પડસાલમાંથી સામે દેખાય ને અક્ષરધામ. એટલે સામેથી આંગળી ચીંધીને રાજ્યએ બતાવ્યું કે જો પૂર્વ દિશામાં જમનાજીની પેલે પાર 7 ઘાટ પાર કરી અને અક્ષરધામ રંગમહલ જેવું બિલ્ડિંગ દેખાય છે. બ્રહ્મપ્રિયાઓ કહે હા, તો એ એનું ધામ છે. થોડીક વાર તો એમ થયું કે રાજજી દરરોજ સુખપાલમાં બેસાડી અને બ્રહ્મપ્રિયાઓને 25 પક્ષમાં વિચરણ કરાવતા હોય તો મને ને તમને પણ પ્રશ્ન થાય કે શું આપણે ક્યારે નીચે નહીં જોયું હોય? રંગમહલ જેવું આબેહૂબ બિલ્ડિંગ ક્યારે આપણી નજરમાં નહીં આવ્યું હોય? પણ રાજજીએ આવવા ન દીધું હોય. અને પછી બ્રહ્મપ્રિયાએ કીધું કે રાજજી હા, એનું નામ સત સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ છે, તો એનું ધામ અક્ષરધામ છે. તો હવે એ બતાવો વાલાજી કે એનું કામ શું છે. ત્યારે રાજજી કહે છે નામ બતાવી દીધું, ધામ બતાવી દીધું, હવે તમારે કામનું શું કામ છે? એ જે કામ કરતા હોય તે. તમારે કામનું કામથી કાંઈ તમારે મતલબ નથી, એ કામને જાણવા જેવું નથી. ત્યારે બ્રહ્મપ્રિયાઓ અંદરથી વધુ ઈચ્છા થઈ, બલવંતી ઈચ્છા બની ગઈ કે રાજ્ય છુપાવે છે એટલે એનું કામ કંઈક વિશેષ હશે. એટલે બ્રહ્મપ્રિયા કહે છે નહીં બતાવો. તમે કહો છો ને કે હું આશિક છું, નહીં બતાવો. તો કહે છે કે એનું કામ જાણવા જેવું નથી. એનું કામ એ છે કે એ દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. નૈન કી પાવ પલ મેં ઈશારત કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખપત. એનું કામ છે કે એક પાવ પલમાં કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મટાવે છે. અને બ્રહ્માંડ દુઃખરૂપી છે. ત્યારે દુઃખ શબ્દ સાંભળી ગયા ને બ્રહ્મપ્રિયા, ત્યારે એને એમ થઈ ગયું કે આ તો કંઈક નવીનતા છે. કારણ કે પરમધામમાં તો શું હતું? સુખ જ હતું. સુખ મેં તો સુખદાયમ પર સ્વાદન આવત ઉપર દુઃખ આવે સુખ આવત સો મહેર ખોલત નજારા. કે સુખ મેં તો સુખદાયમ, પરમધામમાં સુખની સોળમાં ઉછરેલી બ્રહ્મપ્રિયાઓએ દુઃખનું નામ સાંભળ્યું ને એટલે એને નવીનતા લાગી કે હે આ તો ક્યારેય જોયું નથી, હવે અમારે આ જ જોવું છે, બસ આ જ જોવું છે. ને રાજજી મહારાજે ખેલની રચના કરી, બેસાડી દીધી, સમજાવી પ્રથમ ત્રીજી ભૌમની પડસાલમાં કે દુઃખ જોયા જેવું નથી. ત્યારે વ્રજની લીલાથી અવગત કર્યા. પછી બીજી બેઠક થઈ નીલા પીલા મંદિરમાં. ત્યારે 3 વાગ્યે બ્રહ્મપ્રિયા 12 થી 3 જે અલગ અલગ વનોની અંદર જાય છે ને રમવા ને ઘૂમવા માટે, ત્યાં બેઠક થઈ. અને ત્યારે યોગમાયા બ્રહ્માંડ રાસની લીલાથી અવગત કર્યા. અને ત્રીજી બેઠક થઈ મૂલ મેલાવા અને બેસાડી ખિલવત ખાનામાં બેસાડી અને ત્યારે જાગણી લીલાથી અવગત કર્યા. 3 લીલાની ભયંકરતાનું વર્ણન કર્યું રાજ્યે કે વ્રજમાં આવું થશે, ત્યાં પ્રકોપ હશે રાક્ષસોનો, ઇન્દ્રનો પણ પ્રકોપ થશે, આવી આવી લીલાઓ થશે. બ્રહ્મપ્રિયા ભયભીત થોડીક થઈ સ્વાતસી સખી. અને પછી યોગમાયા બ્રહ્માંડની અંદર કીધું કે હું તમારી સાથે જ છું, સાથે જ રહેવાનો છું, પણ
તમે મને ઓળખી નહીં શકો. રાસલીલાના માધ્યમથી કે હું અંતર ધ્યાન થઈ જઈશ ત્યારે તમને પારાવાર દુઃખ થશે. એ લીલાથી પણ અવગત કર્યા, સમજાવ્યા. અને ત્રીજી વાર જાગણી લીલાથી કે તમે બેસી ગયા છો, તત્પર થઈ ગયા. જેમ જેમ ખેલની ભયંકરતાનું વર્ણન રાજજી મહારાજ કરતા ગયા ને તેમ તેમ બ્રહ્મપ્રિય સ્વાતસી સખી, સ્વાતસ સ્વભાવની સખી ડરતી ગઈને રાજજીના ચરણ પકડી લીધા, નજીક આવી ગઈ. એક જ હારમાં બેઠી હતી 12,000 પણ ખસકતી ગઈ. જેમ જેમ ડર લાગતો ગયો તેમ તેમ રાજજીની નજીક આવતી ગઈ અને 3 કુંડાળા થઈ ગયા, 3 હાર થઈ ગઈ. સ્વાતસી ડરી ગઈ. પછી જાગણી લીલાનું વર્ણન કર્યું કે તમને એવું લાગે છે કે ખેલ સહેલો છે, પણ બ્રહ્મપ્રિયાઓ એ ખેલ સહેલો નથી. આ તો તમે જીદ કરો છો ને એટલે હું તમને મોકલું છું, નહીતર હું મોકલું નહીં. પણ કાંઈ વાંધો નહીં, હું તમારી સાથે છું, હું તમારી સાથે જ રહીશ ખેલ જોવા માટે. પણ એ ખેલ એવો હશે કે અહીંયા તમે વજ્રાસનમાં બેસી ગઈ, 3 હાર થઈ ગઈ અને વજ્રાસનમાં બેસી ગઈ. એટલી ઉતાવળ હતી અને રાજજીને સામે કહી દીધું કે જૈસા સાહેબ કહતો ऐसा કબહુ ન હોય, સોબેર દેખો જમાય કે ऐसा मोमिन करे न कोई. मना किया हमको 3 बेर तब हम मांग्या फेर फेर फेर. धनी कहे घर की ना रहसी सुध, पुलसी आप ना रहसी એ બુદ્ધ. રાજ્ય 3 વખત ના પાડી, 3 વખત માંગી લીધું. ના ના, જવું છે જવું છે જવું છે. ત્યારે રાજજીએ કીધું કે જાગણી લીલામાં ભયંકર દુઃખ હશે, અવસ્થા તમારી જાગ્રત હશે, પણ તમને તમારી બુદ્ધિ ત્યાંની થઈ જશે, તમે માનશો નહીં. કાંઈ વાંધો નહીં, જાઓ. આ શ્યામાજીને પણ હું મોકલીશ. મેં રૂહ અપની ભેજુંગા, ફેસલે सी तुम माफक, देसी विध विध की निशानियां पर तुम चिन्ह सकोगे हक. હું મારી અંગના, મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણીને મોકલીશ. તમને પરમધામના એક એક નિશાન સમજાવશે, પણ તમે તેને ઓળખી શકશો નહીં, કારણ કે તમારા જેવો ભેસ લઈ અને આવશે. બ્રહ્મપ્રિયાઓ વજ્રાસનમાં થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, જો હોગા દેખા જાયેગા, પણ જોવું તો છે જ. અને રાજજીએ આવરણ નાખ્યું, ફરામોશીનું આવરણ, જે અસલ સ્વરૂપ હતા એને જામાના દામન નીચે છુપાવી દીધા અને એનું ચિંતન મોકલ્યું સંસારમાં. સૌ પ્રથમ આવી વ્રજ લીલામાં કે અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે, पीछे सूखा होसी सबना, पसरसी 14 भवन. કે ત્યારે લીલા પ્રગટ થઈ. ક્યારે? દ્વાપર યુગના 28મા દ્વાપર યુગના અંતિમ ચરણમાં લીલા પ્રગટ થઈ. રાજજી સ્વયં આવ્યા. આનું તો હું ખાલી ફાઉન્ડેશન બાંધું છું. દાડમની કડીની જેમ બેઠી હતી અને વ્રજમાં આવીને વિખરાઈ ગઈ. પેલી લીલામાં તો વ્રજમાં જ રહી, વ્રજની બહાર એક બ્રહ્મપ્રિયાઓ નથી ગઈ, એક બ્રહ્મપ્રિયા બહાર નથી ગઈ. રાસમાં બીજી લીલામાં પણ રાસમાં જ રહી, એક પણ બહાર નથી ગઈ. પણ જાગણી લીલામાં વેર વિખેર થઈ ગઈ. અને પહેલી લીલા વ્રજની હતી ત્યારે હમકો ખેલ દિખાવન કાજ, હમસે આગે આયે શ્રી રાજ. રાજજી પધાર્યા પહેલા પછી વ્રજવધુના સ્વરૂપમાં બ્રહ્મપ્રિયાઓની સુરતા આવી. યોગમાયા બ્રહ્માંડમાં પહેલા રાજજી ગયા અને પછી બ્રહ્મપ્રિયાઓ ત્યાં ગઈ. જાગણી બ્રહ્માંડમાં પહેલા રાજજી આવ્યા, તારતમ લઈ શ્રી રાજ પધાર્યા ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર અને બ્રહ્મપ્રિયાઓ એની સાથે આવી. 3 વખત રાજજી આવી ગયા, પણ આ ખિલવત ગ્રંથ જાગણી લીલામાં પ્રગટ થયો છે. પદ્માવતીપુરી ધામમાં. એટલે બ્રહ્મપ્રિયાઓ કહે છે, ઇન્દ્રાવતીની આત્મ કહે છે કે રાજજી તમે આવો ખેલ બતાવી દીધો, પણ અમે કેમ કહી? તમે એમ કહેશો કે તમે માગ્યો તો એટલે મેં બતાવ્યું. તો
તો આવો સમય અધિક થઈ ગયો, થોડુંક ફાઉન્ડેશન બાંધવું હતું એટલે કાલે આપણે લીગલી ચોપાઈ ટુ ચોપાઈ ચાલશું. ખિલવત ગ્રંથમાં મૂલ મિલાવામાંથી હવે તમે બેઠા હોય તો તમારી દ્રષ્ટિ હટાવી અને સવારના નાસ્તા તરફ જજો. બાળકો પતિદેવ ભૂખ્યા હશે, 5 મિનિટ લેટ થઈ ગયો, ક્ષમા ચાહું છું. મળશું આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.